नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुमधारी उजेन्द्रमो सुमंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वा विभाव नियुक्त निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે। એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં ગાથા 315 સુધી સ્વાધ્યાય કર્યો છે। ગાથા 314 અને 315 બંને સાથે હતી। એમાં એ વાત આવી કે જ્યાં સુધી આ આત્મા પોતાના સ્વલક્ષણને જાણતો નથી ત્યાં સુધી પોતાના સ્વલક્ષણને જાણતો નથી એટલે કે એને ભેદ જ્ઞાન નથી ત્યાં સુધી એ કર્મ પ્રકૃતિના ઉદયને પોતાનો સમજીને પરિણમે છે। કર્મ પ્રકૃતિના ઉદયને પોતાનો ઉદય સમજી અને એની સાથે એકરૂપતા કરીને પરિણમે છે અને એમ થતા એ અજ્ઞાની થાય છે, મિથ્યા દ્રષ્ટિ થાય છે, અસંયમી થાય છે અને એમ એ કરતા થઈ અને કર્મનો બંધ કરે છે। જ્યારે આત્માને ભેદ જ્ઞાન થાય છે ત્યારે એ કરતા થતો નથી, પરનો કે પરભાવોનો કરતા થતો નથી, તેથી તે કર્મનો બંધ કરતો નથી અને જ્ઞાતા દ્રષ્ટાપણે પરિણમે છે। એટલે આ રીતે આત્માનો સ્વભાવ અકર્તા છે એ વાત કરી। હવે એવી જ રીતે ભોગતાપણાની વાત કરતા કહે છે કે ભોગતાપણું પણ આત્માનો સ્વભાવ નથી। જેમ કર્તાપણું આત્માનો સ્વભાવ નથી તેમ ભોગતાપણું પણ આત્માનો સ્વભાવ નથી અને એવા અર્થનું કળશરૂપ કાવ્ય હવે પછી જે ગાથા આવવાની છે 316 એની સૂચના રૂપે અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે। તો આપણે કળશ 196 લઈએ। ભોક્તૃત્વમ ન સ્વભાવોશ્ચ સ્મૃતઃ કર્તૃત્વવત ચિતઃ અજ્ઞાનાદેવ ભોક્તાયમ તદ અભાવાત અવેદક। શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે કર્તૃત્વવત કર્તાપણાની જેમ, કર્તૃત્વવત કર્તાપણાની જેમ, જેમ કર્તાપણું છે તે જ રીતે ભોક્તૃત્વમ અશ્યચિત સ્વભાવ સ્મૃત ન, ભોક્તાપણું પણ આ ચૈતન્યનો એટલે આત્માનો, ચિત્ત સ્વરૂપ આત્માનો, જ્ઞાન સ્વરૂપ આત્માનો સ્વભાવ કયો નથી। જેમ કર્તાપણું આત્માનો સ્વભાવ નથી તેવી રીતે ભોગતાપણું પણ આ ચૈતન્ય ભગવાન આત્માનો સ્વભાવ નથી। અજ્ઞાનથી જ તે ભોગતા છે। અજ્ઞાનાત એવ અયમ ભોગતા તદ અભાવાત અવેદક। અજ્ઞાનનો અભાવ થતા અભોગતા છે। શ્લોકના અર્થમાં એ વાત કરી કે જેમ આત્માને કર્તાપણું સ્વભાવ નથી તે રીતે ભોગતાપણું પણ આત્માનો સ્વભાવ નથી। કર્તાપણાને લીધે એ કર્મનો બંધ કરે છે એ જ રીતે ભોગતાપણાને લીધે પણ એ કર્મનો બંધ કરે છે। એટલે કર્તાપણું કે ભોગતાપણું બેમાંથી એક પણ આત્માનો સ્વભાવ નથી। એ અજ્ઞાનને કારણે કર્તાપણું અને ભોગતાપણું હોય છે। એટલે અજ્ઞાન ચાલ્યું જતા, અજ્ઞાનનો અભાવ થતા એ અભોગતા ઠરે છે
અને એને કર્મનો બંધ થતો નથી. હવે આ શ્લોકો પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 9, પાના નંબર 60 ઉપર કળશ 196 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. અહીંયા ગુરુદેવ કહે છે કે શુભ અને અશુભ, શુભાશુભ, રાગનું કર્તાપણું જેમ ચિત્ત સ્વરૂપ ભગવાન આત્માનો સ્વભાવ નથી, તેમ શુભાશુભ રાગનું ભોગતાપણું પણ જીવનો સ્વભાવ ભગવાન ગણધર દેવે કહ્યો નથી. શુભાશુભ રાગનું કર્તાપણું, શુભ કે અશુભ રાગ એનો કરતા જેમ આત્મા નથી, તે જ રીતે શુભ કે અશુભ રાગનો ભોગતા પણ આત્મા નથી. અને એવું ગણધર ભગવાને, ગણધર દેવે શુભ કે અશુભ ભાવનું ભોગતાપણું આત્માને વિશે કહ્યું નથી. શુભ અશુભ રાગ એવું ભોગતાપણું જીવનો સ્વભાવ એમ ગણધર દેવે કહ્યું નથી. એટલે કે એમ એવો આત્માનો સ્વભાવ નથી. આ વિષય ભોગમાં કે ભગવાનના દર્શન આદિ કરતા જે હરખનો ભાવ થાય તેનો ભોગતા જ્ઞાની થતો નથી. કેમ કે ઇન્દ્રિયના વિષય કે હરખના રાગનું, કલ્પનાના સુખનું ભોગવવું તે આત્માનો સ્વભાવ નથી. આ ઇન્દ્રિયો દ્વારા જે અનુભવ થાય છે અને એને ભોગવવું એ આત્માનો સ્વભાવ નથી. સુખ કે દુઃખનું ભોગવવું એ બેમાંથી એક પણ આત્માને છે નહીં. ઇન્દ્રિયો દ્વારા જે થાય છે એનાથી જુદો ભગવાન આત્મા છે. એટલે ઇન્દ્રિયોના વિષય, પાંચે ઇન્દ્રિયોના વિષય કે પછી આ 9 પ્રકારના નો કસાય, સતિ, અરતિ, હાસ્ય, શોક, 3 પ્રકારના વેદ, ભય, જુગુપ્સા, એ 9 પ્રકારના નો કસાય. અને એવા 9 કસાય ભાવે આત્મા થાય તો એને એ ભોગવે છે કે એને કરે છે એમ નથી. એ આત્માનો સ્વભાવ નથી. એ આત્માથી ભિન્ન વસ્તુ છે, જુદી વસ્તુ છે. એટલે ઇન્દ્રિયના વિષય કે હરખના રાગનું, કલ્પનાના સુખનું ભોગવવું એ આત્માનો સ્વભાવ નથી. રાગને કરે કે ભોગવે એવો આત્માનો સ્વભાવ નથી, કે આત્મામાં એવો કોઈ ગુણ નથી, કે આત્માની એવી કોઈ શક્તિ નથી. એક ઉદાહરણ આપીને ગુરુદેવ સમજાવે છે કે સમકીતિ ચક્રવર્તી, સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તીને 96,000 રાણીઓ હોય છે અને રોજ તે નવી નવી રાણીઓ પરણે છે. એટલે એમને આ રાણીઓના વિષય સંબંધી એમને કાંઈ ભોગતાપણું છે એમ નથી. એટલે કહે છે કે તેને, એવા ચક્રવર્તીને તત્ વિષયક રાગ પણ તે કાળે થતો હોય છે તે વખતે, તો પણ તે રાગના ભોગતાપણાનું જે વેદન છે તે હું નહીં એમ તે માને છે. શું કહ્યું? કે આ જેટલું નિરાકુળ આનંદનું વેદન છે, કેમ કે સમ્યક દ્રષ્ટિ છે, સમકીતિ ચક્રવર્તી છે, તો એમને જેટલું નિરાકુળ આનંદનું વેદન છે એને એ પોતાનું માને છે, તે મારી ચીજ છે એમ માને છે. પણ રાગનું ભોગવવું તે મારું સ્વરૂપ નથી એમ ધર્મી માને છે. એટલે આવી વાત અજ્ઞાનીને બેસે નહીં કે 96,000 રાણીને પાછા 96,000 રાણી કઈ એક દિવસમાં થોડી કરી છે. રોજ એવી રીતે લગ્ન કરતા કરતા થઈ હશે ને, એટલે એ સંબંધીનો એમને રાગ પણ હશે ને, તો પછી રાગ છે ને ભોગતાપણું નથી એમ કેમ કહેવાય? પણ સમ્યક દ્રષ્ટિ છે, પોતાની દ્રષ્ટિ તો પોતાના સ્વરૂપ તરફ રહે છે અને પોતાના સ્વરૂપમાંથી જે આવતો આનંદ છે એને એ ભોગવે છે. પણ કાંઈ આ રાગને એ ભોગવે છે એમ નથી. રાગથી પોતે ભિન્ન છે એવું સતત ભેદ જ્ઞાન એમને રહે જ છે. પણ આ વાત સામાન્ય માણસને બેસવી મુશ્કેલ પડે, અઘરી પડે. એનો બરાબર વિચાર કરવામાં ના આવે તો અઘરું લાગે. એને સમજવા માટે એક આપણે ઉદાહરણ લઈએ કે
નાના બાળકોનો ડ્રામા હોય અને જ્યારે એ ડ્રામા કરવાનો છે એમ કહી અને જ્યારે કોઈ બાળકને એમ કહેવામાં આવે, કોઈ રોલ આપવામાં આવે અને એમ કહેવામાં આવે કે તને આ પોલીસ ઇન્સ્પેક્ટરનો તને રોલ આપ્યો. હવે એ બાળક ઘેરે આવીને આપણને એમ કહે, ખુશ થતો આવે કે હું તો પોલીસ ઇન્સ્પેક્ટર થઈ ગયો. અને પોલીસ ઇન્સ્પેક્ટર પછી હજી તો થયો નથી અને ડ્રામામાં પણ હજી થયો નથી, ડ્રામામાં એ પાત્ર ભજવતો નથી, પણ અત્યારથી એ ઘરમાં એ પ્રમાણે વર્તવા માંડે, એના નાના ભાઈ બહેન સાથે એમ વર્તવા માંડે, જાણે પોતે પોલીસ ઇન્સ્પેક્ટર હોય એમ વર્તવા માંડે. કેમ? કેમ કે એ અબૂધ છે, એ બાળક છે, એને પોલીસ ઇન્સ્પેક્ટર એ કઈ બહુ મોટી વાત લાગે છે અને એમાં એને પોલીસ ઇન્સ્પેક્ટર ડ્રામામાં બનાવ્યો છે. તો એ ઘેરે આવતાની સાથે જ પોતાની નાનકડી રમકડાની ગન લઈ અને એના નાના ભાઈ બહેન સાથે એમ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે એ વર્તવા માંડે છે. આ બધી બાળ ચેષ્ટા છે ને એમાં એને તો આનંદ આવે છે. એને તો એમ જ થઈ ગયું છે કે જાણે કે હું પોલીસ ઇન્સ્પેક્ટર છું એમ એ તો આનંદ માણી રહ્યો છે. હજી તો ડ્રામા તો કરે ત્યારની વાત ત્યારે છે, પણ ત્યારથી જ એમ થઈ જાય, કેમ કે એને પોતાને ખબર નથી કે પોતે કોણ છે. એને પોતાનું સ્વરૂપ ખ્યાલમાં નથી કે પોતે કોણ છે, એવો કોઈક નિશ્ચય થયો નથી. હવે આ જ વાત ત્યારે મોટાઓનું એવું જ નાટક રાખવામાં આવ્યું, ડ્રામા રાખવામાં આવ્યો અને તમને એવો રોલ આપવામાં આવ્યો હોય કે તમારે પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ કરવાનો છે, તો તમે ઘેરે આવીને કાંઈ વિચલિત થતા નથી કે કોઈ બીજી રીતે. ઠીક છે, પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ હવે આ એક ડ્રામામાં પાર્ટ લેવો પડ્યો છે તો લઈ લઈએ. લેવો પડ્યો છે માટે, કેમ કે એવા સંયોગો છે કંઈક કે જેને કારણે થઈને ડ્રામામાં પાર્ટ લેવો પડે અને પછી પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ મળે તો એ કરવો પડે છે તો કરી લઈએ. અરે પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ જ્યારે કરવાનો થાય, સ્ટેજ ઉપર ભજવવાનો થાય, એ વખતે પણ આપણને પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ મળ્યો તો કે આપણે આપણી જાતને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે માનતા નથી, એમ અનુભવતા નથી. પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે એવો કંઈ આનંદ અનુભવતા નથી. પોલીસ ઇન્સ્પેક્ટરનો જ રોલ કરીએ છીએ 3 કલાકના નાટકમાં, છતાં કાંઈ એમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર પણ આપણને અનુભવમાં આવતું નથી ને એને અનુભવતા નથી. એ વખતે પણ આપણે તો પોતે જે છીએ તે જ છીએ. આપણે જો ડોક્ટર છીએ કે એન્જિનિયર છીએ, જે છીએ તે જ આપણે સતત માનીએ છીએ. એવી રીતે આ સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી છે, એને એવા સંયોગો આવ્યા છે કે એને 96,000 રાણીઓ સાથે લગ્ન કરવા પડે તો કરવા પડે, પણ એથી કરીને એ પોતે પોતાના સ્વરૂપને ભૂલી જાય, પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદને ન અનુભવે એમ બનતું નથી. અને જે રોલ ભજવવો પડે છે 96,000 રાણીઓના પતિનો, તો એ ભજવાય છે તો ભજવે છે, પણ એમાં એમને કાંઈ રાગ થતો નથી. એવો રાગ આવે છે છતાં પણ એની રુચિ નથી અને એને એમ નથી માનતા કે એમાંથી મને આનંદ પ્રાપ્ત થાય છે, હું એને ભોગવું છું, એ ભોગવવું એ મારું સ્વરૂપ છે, એવી કોઈ માન્યતા થતી જ નથી. જેવી રીતે આપણે પોલીસનો રોલ ભજવતા હોઈએ ડ્રામાની અંદર તો સમજીએ છીએ કે એ કંઈ પોલીસનો રોલ ને એમાંથી કંઈ મારે આનંદ મેળવવાનો ને એવી બધી કોઈ વાત છે જ નહીં. એ તો રોલ છે. કદાચ કેટલા દિવસો સુધી એવું નાટક કરવાનું થાય, બહાર જઈને પણ એવું નાટક કરવાનું થાય. તેથી શું થઈ ગયું? આ ટીવી ઉપર આપણે જોઈએ છીએ ને સિરિયલ, એમાં એવું જ આવે છે કે સીઆઈડીના રોલની અંદર એક વ્યક્તિ અત્યારે છેલ્લા કેટલાય 15 વર્ષથી એ રોલ ભજવે છે, તો શું એને ઘરે જઈને એ સીઆઈડી થઈ જતો હશે? એ સીઆઈડી તરીકે જે આનંદ માણતો હશે, જીવન આખો એ સીઆઈડી તરીકેનું એ જીવી રહ્યો છે? એવું નથી થતું. પોતે પોતાને કોઈ ભૂલતો નથી, પોતાની જાતને કોઈ ભૂલતું નથી. એવી રીતે આ સમ્યક દ્રષ્ટિ સમકીતી, જેને પોતાનું ભાન થયું છે, પોતાના સ્વરૂપનું જેને ભાન છે, એ પોતાના સ્વરૂપને ક્યાંથી ભૂલી જાય? એક વખત સ્વાનુભૂતિ થઈ, સમ્યક દર્શન થયું અને અલૌકિક આનંદનું વેદન અનુભવમાં આવ્યું અને પોતાનું સ્વરૂપ જેવું છે તેવું એને જ્ઞાનમાં જણાયું છે, પોતાનું સામર્થ્ય પોતાને જણાયું છે. પછી હવે એને મનુષ્યપણું ને આ ડોક્ટર કે એન્જિનિયર કે આ બધું કાંઈ હોતું જ નથી. વર્તમાન પર્યાય રૂપે પોતાને એ માનતો જ નથી. તો પછી આ વર્તમાન પર્યાયને અનુલક્ષીને ઇન્દ્રિયોના વિષયમાંથી
એને કરવાપણું કે ભોગવવાપણું હોય ક્યાંથી? આ રીતે જો સમજશું તો આપણને ખ્યાલ આવશે કે વાત તો બરાબર છે, વાત તો એમ જ હોવી જોઈએ. જેને સમ્યક દર્શન નથી થયું એને આ વાત સમજતા થોડી વાર લાગે, થોડું અઘરું પડે, પણ જરાક ચિંતન કરે, મનન કરે, એનો વિચાર કરે કે આ મહાપુરુષોએ આવી વાત કઈ રીતે કરી હશે, તો એને ખ્યાલ આવે કે ના ના, વાત તો બરાબર છે, આમ જ હોય, એવું જ હશે. પછી શંકા રહેતી નથી. આશંકા ભલે થાય વધારે સમજવા માટે, પણ શંકા ના રહે. સમ્યક દ્રષ્ટિને તો કોઈ શંકા હોતી જ નથી. એટલે એ વાત અહીંયા લીધી છે કે આવી વાત અજ્ઞાનીને કેમ બેસે. પરંતુ ભાઈ, આત્મા જેમ રાગનો કરતા ન થાય તેમ રાગનો ભોગતાય ન થાય, એવો જ એનો સ્વભાવ છે. અને સ્વભાવમાં રત, જે સ્વભાવમાં લીન છે, એવા જ્ઞાનીને આ ઇન્દ્રિયોના વિષયમાં, રાગ આદિમાં સુખની બુદ્ધિ હોતી જ નથી. તેથી તે તેના ભોગતા થતા નથી. આગળ કહે છે અહીંયા, રાગ અને જ્ઞાનનું જ્યાં સુધી ભેદ જ્ઞાન નથી, રાગ અને જ્ઞાન એનું ભેદ જ્ઞાન નથી, એટલે કે રાગને જ્ઞાનમાં જુદો જાણતો નથી, એવું ભેદ જ્ઞાન નથી, ત્યાં સુધી અજ્ઞાનથી જ જીવ ભોગતા થાય છે. ભોગતાપણું પણ અજ્ઞાનને કારણે છે. જેમ કરતાપણું અજ્ઞાનને કારણે કહ્યું, એ જ રીતે ભોગતાપણું પણ અજ્ઞાનને કારણે છે. જ્યારે રાગ અને આત્માનું ભેદ જ્ઞાન થાય છે, કે આ રાગ આત્માથી જુદો એનું ભેદ જ્ઞાન થાય છે, ત્યારે તે રાગ અને આ હરખ શોકના ભાવનો એ ભોગતા થતો નથી. લોકોને બહારથી લાગે કે તે ભોગવે છે, એની સમૃદ્ધિ હોય, એ બધી અનુકૂળતાઓ, આ તે બધું મળ્યું હોય, એટલે કે લોકોને એમ લાગે બહારથી કે એ ભોગવે છે. પણ વાસ્તવમાં એ જ્ઞાની છે. તો જ્ઞાની તો પોતે પોતાના સ્વભાવને બરાબર જાણે છે, અનુભવ સહિત જાણે છે, એટલે એને એ પરનું ભોગતાપણું સહજ રીતે છૂટી જાય છે. પરનું ભોગતાપણું એને નથી, એવી શ્રદ્ધા પણ નથી, એવી માન્યતા પણ નથી. એને પોતાથી જુદું માને છે, જુદું જાણે છે. પોતાનું શું સ્વરૂપ છે એને એ બરાબર જાણે છે, અનુભવે છે. વારંવાર નિર્વિકલ્પ ધ્યાનમાં પણ એને અનુભવે છે, અને નિર્વિકલ્પ ધ્યાનમાં નથી તો પણ પરિણતિ તો એમ જ રહે છે. પછી એ કાંઈ રમેશ બની જતો નથી. એક વખત સમ્યક દર્શન થયા પછીની આખી વાત જુદી છે. પછી એ વર્તમાન પર્યાય રૂપ પોતાને માને એમ થતું જ નથી. એટલે પછી આ વર્તમાન પર્યાયને અનુલક્ષીને જે કંઈ છે એમાં એને ન તો કરતાપણું હોય કે ન તો ભોગતાપણું હોય. જ્ઞાનીની આવી વાત છે. એટલે ગુરુદેવ કહે છે કે વાસ્તવમાં જ્ઞાની રાગ કે હરખ શોકના ભાવને ભોગવતો નથી. એવા ભાવ આવે, ભાવ તો આવવાના છે, ભાવ એવા થવાના છે. કેમ કે હજી પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ નથી થઈ, ત્યાં સુધી એવા શુભાશુભ ભાવ તો એને આવશે. પણ એ શુભાશુભ ભાવથી પોતે ભિન્ન છે, જુદો છે, એ કઈ એને યાદ કરવું નથી પડતું. એ સહજ દશા છે કે એ જુદું ને પોતે જુદું. પોતે કોણ છે એ એક વખત પોતે પોતાપણે થયો છે, પછી એ પોતે પોતાપણે જ રહે છે. પછી એ પોતે પોતાપણે જ રહે છે. કેમ કે હું ભોગવું એવો અભિપ્રાય એને નથી. પોતે જે છે એમાં એને પરને ભોગવવું એ હાસ્યાસ્પદ લાગે છે. પોતે ભગવાન આત્મા એમ જયારે અનુભવ થાય ત્યાર પછીથી આ પરપદાર્થોને ભોગવવું એ વાત એને બેસતી જ નથી. એટલે પરને ભોગવવું એવો એને અભિપ્રાય જ રહ્યો નથી. એને તો એ વિષયો અને તત્સંબંધી હરખ શોકના ભાવ એ બધું ઝેર સમાન ભાસે છે. આ જડ ઇન્દ્રિયો, ભાવેન્દ્રિયો અને એના વિષયો, જડ ઇન્દ્રિયો અને એને જાણનારી ભાવેન્દ્રિયો અને એ ઇન્દ્રિયોના વિષયો, એ બધાથી અધિક પોતાનો જ્ઞાન સ્વભાવ જેને સ્વપણે અંદર પ્રતિભાસ્યો છે, તે રાગ અને હરખ શોકના ભાવને કેમ ભોગવે? એટલે કે ન જ ભોગવે. આનંદ ભંડાર એવા જ્ઞાન આનંદ સ્વભાવી નિજ પરમાત્મા દ્રવ્યથી જેણે
પ્રેમ બાંધ્યો તે હવે બીજે વિષય આદિમાં રતિ કેમ કરે? ન જ કરે. આ પ્રમાણે અજ્ઞાનનો અભાવ થતા, અજ્ઞાન ચાલી જતા, સ્વ અને પરનું ભેદ જ્ઞાન થતા, સ્વથી રાગ જુદો પડતા આ જીવ છે તે અભોગતા થાય છે. અને અભોગતાપણું એ આત્માનો સ્વભાવ છે. અને તેને એવા સ્વભાવને અનુસરનાર જ્ઞાની એ અભોગતા જ છે, એ ધર્મી છે. આવી વાત છે. આ રીતે આ કળશ 196 અહીં પૂરો થાય છે. હવે આ કળશ જેની સૂચના રૂપે કહેવામાં આવ્યો એ ગાથા 316 આપણે લઈએ. ગાથા 316 એમાં કુંકુંદાચાર્ય ભગવાન કહે છે કે અજ્ઞાની કર્મફલમ પ્રકૃતિ સ્વભાવ સ્થિતસ્તુ વેદયતે જ્ઞાની પુનઃ કર્મફલમ જાનાતિ ઉદિતમ ન વેદયતિ. ગુજરાતીમાં ગાથા છે. અજ્ઞાની વેદે કર્મફળ પ્રકૃતિ સ્વભાવે સ્થિત રહી ને જ્ઞાની તો જાણે ઉદયગત કર્મફળ વેદે નહીં. કર્મફળને અજ્ઞાની વેદે છે. કેવી રીતે? પ્રકૃતિ સ્વભાવે સ્થિત થઈને એ વેદે છે. જ્યારે જ્ઞાની છે એ તો કર્મફળને ઉદયગત જાણી અને વેદતો નથી, એને માત્ર જાણે જ છે, એ વેદતો નથી. ગાથાના અર્થમાં કહે છે કે અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવ સ્થિત તું કર્મફલમ વેદયતિ. અજ્ઞાની પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત રહ્યો થકો કર્મફળને વેદે છે, ભોગવે છે. પુનઃ જ્ઞાની ઉદિતમ કર્મફલમ જાનાતિ ન વેદયતે. અને જ્ઞાની તો ઉદયમાં આવેલા કર્મફળને જાણે છે, એને વેદતો નથી. અજ્ઞાની કર્મફળને વેદે છે, ભોગવે છે, કારણ કે એ પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત રહ્યો છે. પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત થયો છે એટલે કે પોતે પોતાના સ્વભાવથી ચ્યુત થયો છે. પોતાના સ્વભાવને છોડીને પ્રકૃતિનો જે સ્વભાવ, જે રાગ દ્વેષનો સ્વભાવ, એ પ્રકૃતિનો સ્વભાવ. પ્રકૃતિનો સ્વભાવ શું છે? કે રાગ દ્વેષ આદિ રૂપ પરિણામ એ પ્રકૃતિનો સ્વભાવ છે. એટલે એમાં એ રહ્યો છે, પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત એમાં એ રહ્યો છે. એટલે એ કર્મફળને વેદે છે. કર્મના ઉદયને કારણે જે ફળ પ્રાપ્ત થયા એને એ ભોગવે છે. કેમ કે એ પ્રકૃતિના સ્વભાવને વશ થયો છે. પ્રકૃતિના સ્વભાવને વશ થતા એને જે રાગ દ્વેષના પરિણામ થાય છે એને એ વેદે છે, ભોગવે છે. જ્યારે જ્ઞાની છે એ પ્રકૃતિના સ્વભાવને વશ થતો નથી. પ્રકૃતિના સ્વભાવથી પોતે જુદો છે એમ એ પ્રકૃતિના સ્વભાવને જાણે છે. એટલે એ કર્મફળને જાણે છે અને વેદતો નથી. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે અજ્ઞાની શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને લીધે, ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ કેવો છે, જે દ્રષ્ટિનો વિષય છે એ શુદ્ધ, ત્રણેય કાળે શુદ્ધ જ્ઞાયક 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 અખંડ એક તત્વ છે. એને એ જાણતો નથી, સ્વને એ જાણતો નથી. સ્વ પરના એકત્વ જ્ઞાનથી એ સહિત છે. સ્વ પરની એકત્વ બુદ્ધિ એને વર્તે છે. સ્વ અને પરનું એને જુદાપણું જણાતું નથી. સ્વ પરનું એને ભેદ જ્ઞાન નથી. એવો અજ્ઞાની. અજ્ઞાની શુદ્ધ આત્માના જ્ઞાન વિનાનો, આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે એને એ જાણતો નથી. એ અજ્ઞાની. ભલે ને એને ગમે તેટલો બીજો અભ્યાસ કર્યો હોય,
મોટો પીએચડી થયો હોય તો પણ એ અજ્ઞાની. આત્માના સ્વરૂપને જે જાણતો નથી એવો એ અજ્ઞાની. શુદ્ધ આત્મ સ્વરૂપ કેવું છે એને એ જાણતો નથી. એટલે અહીંયા કહ્યું કે અજ્ઞાની શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને લીધે સ્વ પરના એકત્વ જ્ઞાનથી, સ્વ પરના એકત્વ દર્શનથી અને સ્વ પરની એકત્વ પરિણતિથી પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત છે. સ્વ અને પરનું એકત્વ એ જ્ઞાનમાં, શ્રદ્ધાનમાં અને પરિણતિમાં ત્રણેયમાં છે. સ્વ પરની એકતા છે એવું જ એને જ્ઞાન છે, સ્વ પરની એકતા રૂપ એને શ્રદ્ધા છે અને સ્વ પરની એકતા રૂપ એનું પરિણમન છે. એટલે સ્વ પરના એકત્વ જ્ઞાનથી, સ્વ પરના એકત્વ શ્રદ્ધાથી અને સ્વ પરની એકત્વ પરિણતિથી પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત છે. રાગ અને દ્વેષના ભાવમાં એ સ્થિત છે, વિભાવ ભાવમાં એ રહ્યો છે. પ્રકૃતિના સ્વભાવને પણ હું પણ એ અનુભવે છે. જે રાગ દ્વેષનો ભાવ છે એને એ પોતાપણે અનુભવે છે, કેમ કે એને સ્વપરનું ભેદ જ્ઞાન નથી. એટલે સ્વપરને એ જ્ઞાનમાં પણ એક રૂપ જાણે છે, સ્વપરના એકત્વ રૂપ એને શ્રદ્ધા છે અને પરિણતિની રીતે પણ સ્વપરની એકત્વ પરિણતિ છે. તેમ એ પ્રકૃતિના સ્વભાવને વશ થયો છે, પ્રકૃતિના સ્વભાવને આધીન થયો છે. એટલે કે રાગ દ્વેષના જે પરિણામ છે એને એ વશ થયો છે, એમાં એ સ્થિત છે. અને એમ હોવાથી એ પ્રકૃતિના સ્વભાવને એ પોતાપણે માને છે, પોતાપણે અનુભવે છે. એટલે કે પ્રકૃતિના સ્વભાવને પણ આ હું છું એમ અનુભવે છે. જે ભાવ થયો છે, પરના લક્ષે જે ભાવ થયો છે, પ્રકૃતિ એટલે કર્મના ઉદયો એના લક્ષે જે ભાવ થયા છે એ બધા ભાવ રૂપે પોતે છે એમ એ અનુભવે છે, એમ એ માને છે, એવી જ એની શ્રદ્ધા છે, એવું એનું જ્ઞાન છે. એટલે એમ એ કર્મફળને ભોગવે છે. કર્મના ઉદય એને કારણે, એટલે કે પ્રકૃતિના ઉદયને કારણે જે કંઈ થઈ રહ્યું છે એ બધાને પોતે પોતાનું સ્વરૂપ માનીને એમાં પોતે રહ્યો છે, એ પોતાનું છે, એ પોતામાં થઈ રહ્યું છે એમ માનીને એને એ ભોગવે છે, વેદે છે. વાસ્તવમાં એ પોતામાં થઈ નથી રહ્યું, એ પોતાથી જુદું છે, પોતાથી ભિન્ન છે. છતાં પણ એને સ્વ અને પરનું ભેદ જ્ઞાન નથી. એટલે આ પ્રકૃતિનો સ્વભાવ જે પર છે એને પોતાથી જુદું કરતો નથી અને એ સ્વપણે એને જાણે છે, અનુભવે છે, એને ભોગવે છે. અને જ્ઞાની તો શુદ્ધ આત્માના જ્ઞાનના સદભાવને લીધે એને તો શુદ્ધ આત્માનું સ્વરૂપ કેવું છે એનું જ્ઞાન છે, ભાન છે. શુદ્ધ આત્મ સ્વરૂપનું જ્ઞાન છે. એટલે એને સ્વપરના વિભાગ જ્ઞાન છે, સ્વપરના વિભાગ શ્રદ્ધાન છે અને સ્વપરની વિભાગ પરિણતિ છે. સ્વપરના વિભાગ જ્ઞાનથી એટલે ભેદ જ્ઞાનથી અને એ જ રીતે સ્વપરની સમ્યક શ્રદ્ધાથી, સ્વથી પર જુદું છે અને સ્વની એમ જ એને શ્રદ્ધા છે. એટલે એ બંનેને જુદા પાડવા વાળું એનું જ્ઞાન છે, તો પછી શ્રદ્ધા પણ એવી જ છે. એટલે સ્વપરના વિભાગ જ્ઞાનથી, એકત્વ જ્ઞાનથી નહીં, સ્વપરની એકત્વ શ્રદ્ધાથી નહીં, પણ સ્વપરની વિભાગ શ્રદ્ધાથી અને સ્વપરની વિભાગ પરિણતિથી, સ્વપરની એકત્વ પરિણતિથી નહીં, પણ સ્વપરની વિભાગ એટલે બંનેને જુદા પાડનારી એવી પરિણતિથી, એટલે સ્વરૂપે પરિણમતા એ પ્રકૃતિના સ્વભાવને છોડે છે. જે વાત આપણે અગાઉની ગાથામાં કરી એ વાત અહીંયા ફરીથી લીધી કે એ રીતે એ સ્વપરના વિભાગ જ્ઞાનથી, સ્વપરના વિભાગ દર્શનથી અને સ્વપરની વિભાગ પરિણતિથી પ્રકૃતિના સ્વભાવથી નિવર્તેલો, ખસી ગયેલો છે, છૂટી ગયેલો છે. અને એમ હોવાથી શુદ્ધ આત્માના સ્વભાવને એકને જ, માત્ર શુદ્ધ આત્માના સ્વભાવને એકને જ
હું પણ એ અનુભવે છે, કેમ કે એને તો ભેદ જ્ઞાન છે. એટલે પેલા પ્રકૃતિનો સ્વભાવ, જેને કારણે જે એને રાગ દ્વેષના પરિણામ થતા હતા, એને પોતાથી જુદા એને કરી દીધા છે. એટલે એવી પ્રકૃતિના સ્વભાવથી તો એ જુદો પડી ગયો છે, છૂટી ગયો છે, એનાથી તો નિવર્ત્યો છે. પ્રકૃતિના સ્વભાવને એને છોડ્યો છે. એટલે માત્ર પોતાના સ્વભાવને એકને જ એ હું પણ એમ અનુભવે છે, એમ હું પણ એ માને છે. અને એમ એ આત્માના સ્વભાવને એકને જ હું પણ અનુભવતો થકો ઉદયમાં આવેલ કર્મફળને, એટલે કે ઉદિત કર્મફળને તેના જ્ઞેય માત્રપણાને લીધે જ જાણે છે, પરંતુ તેનું હું પણ અનુભવાવું અશક્ય હોવાથી તેને વેદતો નથી. એ પોતાના સ્વભાવને હું પણ અનુભવે છે. એટલે પેલું જે કર્મ ઉદયમાં આવ્યું છે અને જે કર્મફળ છે, કર્મફળનો ઉદય વિકાક થયો છે, એટલે જે ઉદયમાં આવ્યું છે અને જે કર્મફળ છે એ કર્મફળને એ હું પણ અનુભવતો નથી, પણ એને જ્ઞેય તરીકે જાણે છે. હું પણ પોતાના આત્માના સ્વભાવને અનુભવે છે, અને જે આ કર્મફળ છે એને એ પોતાપણે અનુભવતો નથી. જે ઉદયમાં આવ્યું છે, વેદનીય કર્મ ઉદયમાં આવ્યું છે, તો આ વેદના થઈ રહી છે શરીરમાં, તો એ કર્મફળ છે. તો એને એ પોતાપણે અનુભવતો નથી, પણ એને એ જાણે છે કે આ વેદના થઈ રહી છે. જ્યારે પોતાપણે કોને અનુભવે છે? પોતાના સ્વભાવને. પોતાના સ્વભાવને એ હું પણ આ હું એમ પોતાપણે અનુભવે છે. જ્યારે આ કર્મફળ છે એને તો માત્ર એ જાણે જ છે, અને એ જાણે જ છે એટલે એને એનું હું પણ અનુભવાવું શક્ય નથી. કેમ કે હું પણ અનુભવાવું તો પોતાના સ્વરૂપનું જ છે. એટલે એ એવા કર્મફળને વેદતો નથી, ભોગવતો નથી. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે અજ્ઞાનીને તો શુદ્ધ આત્માનું જ્ઞાન નથી, તેથી તે કર્મ ઉદયમાં આવે તેને જ તે પોતારૂપ જાણીને ભોગવે છે કે આ હું છું, આ મારામાં થયું, જે કંઈ થયું એ પોતામાં થયું એમ એને ભોગવે છે. જો ભોગવવામાં ખરેખર તો પર પદાર્થને તો જીવ ભોગવી શકતો જ નથી. પર પદાર્થ તો એનાથી જુદો જ છે. એ એમ માને કે આ હું ગુલાબ જાંબુ ખાઉં છું ને એનો આનંદ માણું છું, તો એમ નથી. ગુલાબ જાંબુ આત્મા સુધી પહોંચતું નથી. પણ ગુલાબ જાંબુ ખાવાથી મને સુખ ઉપજે છે એવી એમાં પર પદાર્થમાં એને મિથ્યા સુખ બુદ્ધિ કરી છે, એવો એનો જે ભાવ છે એ ભાવને એ ભોગવે છે. ગુલાબ જાંબુને આત્મા ભોગવે છે એમ નથી. ભોગવે છે કોને? એ વિભાવ ભાવને ભોગવે છે, એ રાગને ભોગવે છે. સ્વભાવને છોડીને એ રાગને ભોગવે છે. કઈ પર પદાર્થને તો ભોગવી શકતો જ નથી, કે આત્મા પર પદાર્થને અડતો જ નથી. એટલે એનું ભોગવવા પણ તો એના ભાવનું છે. એને એવો પરલક્ષે થયેલો જે ભાવ છે એને એ ભોગવે છે. પણ એ અજ્ઞાન અવસ્થામાં, કેમ કે પરના લક્ષે થયેલા બધા જ ભાવ છે એ પોતાથી એટલે કે આત્માથી, આત્માના સ્વભાવથી જુદા છે એમ સમ્યક દ્રષ્ટિ જાણે છે. એટલે એને તો એવું ભોગવવું થતું નથી, પણ અજ્ઞાનીને એવું ભોગવવું થાય છે. અજ્ઞાનીને પોતાના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન નથી, એટલે કે સ્વરૂપનો અનુભવ નથી. પોતાનો સ્વભાવ કેવો છે એને એ જાણતો નથી. એટલે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદ ને એ ભોગવતો નથી. એ બહારમાં પરનું લક્ષ કરી અને જે વિભાવ ભાવ છે એને ભોગવે છે. સ્વભાવ ભાવે રહે તો પછી પરભાવને ભોગવવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં. સ્વભાવ ભાવે રહે તો પછી પરના લક્ષે કોઈ ભાવ ઉત્પન્ન થતો જ નથી. એટલે પરને ભોગવવા પણ હોતું જ નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં તો એ નથી,
પણ એ સવિકલ્પ દશામાં છે ત્યારે પણ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ છે એની પરિણતિ તો હવે બદલાઈ ગઈ છે. પોતાના સ્વરૂપને જાણે છે એટલે પોતે કોણ છે એ તો સતત એને રહે જ છે. એટલે એ બીજું બધું પર છે એને એ ભોગવતો નથી. એને એ જાણે છે, દુઃખ થાય છે, વેદન થાય છે, શરીરમાં પીડા થાય છે, એ બધાને એ જાણે છે, પણ એનાથી પોતે જુદો છે. એટલે એને એ ભોગવતો નથી, એને વેદતો નથી. પીડા થાય છે, નથી થતી એમ નથી. પીડા થાય છે. જ્ઞાનીને પણ કર્મનો ઉદય છે તો એવી પીડા થાય છે. કેન્સર થયું છે, દુઃખ થાય છે તો ઘણું દુઃખ થાય છે, પણ એનાથી પોતે જુદો છે. એને પણ સર્જરી થાય છે તો એને પણ દુઃખ થાય છે, પણ એ પોતે નથી. પોતે કોણ છે ત્યાં એની દ્રષ્ટિ રહે છે. એવી એની પરિણતિ થાય છે. એટલે એને એ વેદતો નથી. સંયોગો તો એને પણ છે. સંયોગો તો કર્મના ઉદયને કારણે આવવાના જ છે, પણ એને એ ભોગવતો નથી. પોતે શરીર રૂપે છે એમ જ્યાં સુધી હતું, એમ જ્યાં સુધી અજ્ઞાન અવસ્થા હતી, પોતાના સ્વરૂપને જાણ્યું ન હતું અને શરીર સાથે પોતાના સ્વરૂપને માનતો હતો, પોતાની અસ્થિને, પોતાના અસ્તિત્વને શરીર રૂપે માનતો હતો, ત્યાં સુધી શરીરના બધા જ કાર્યોમાં એને ખૂબ રસ પડતો હતો. શરીરમાં જે કંઈ થાય એની સાથે ખૂબ ઓતપ્રોત થઈ જતો હતો અને શરીરમાં જે થાય એ જ પોતે છે, પોતાને થાય છે, એવી એની માન્યતા હતી. એટલે કાંઈ પણ થાય શરીરમાં તો એને ખૂબ જ દુઃખ થાય, ખૂબ જ આર્ત ધ્યાન થાય. જરાક પણ કંઈક પણ થાય શરીરમાં તો એને ખૂબ દુઃખ થાય. એને ન ઈચ્છવું હોય એવું કાંઈ પણ શરીરમાં થાય એટલે ખૂબ દુઃખી થઈ જાય અજ્ઞાનને કારણે. પણ જેવું જ્ઞાન થાય અને એ જાણે કે પોતે તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક શુદ્ધ ચૈતન્ય માત્ર છે અને આ જે શરીર છે તો એવું શરીર તો એને અનંતકાળમાં અનંત વખત પ્રાપ્ત થયું છે અને એની સાથે અનંત શરીર સાથે એને રહેવાનું થયું છે. એ એક પણ શરીર એનું નથી. એ એનાથી જુદું છે, જુદું છે, જુદું છે, તદ્દન ભિન્ન છે. એવું એને અનુભવ સહિત જ્યારે જ્ઞાન થયું છે પછી એ શરીરને વિશે એને રાગ હોય નહીં, એને રુચિ હોય નહીં. શરીરમાં જે કંઈ થાય એને એ ન તો કરે કે ન તો એ ભોગવે. આવી દશા જ્ઞાનીની હોય છે. એ વાત અહીંયા કરી છે કે અજ્ઞાનીને તો શુદ્ધ આત્માનું જ્ઞાન નથી. તેથી જે કર્મ ઉદયમાં આવે તેને જે પોતારૂપ જાણીને ભોગવે છે. જ્યારે જ્ઞાનીને શુદ્ધ આત્માનો અનુભવ થઈ ગયો છે, તેથી તે પ્રકૃતિના ઉદયને પોતાનો સ્વભાવ નહીં જાણતો થકો. કર્મના ઉદય આવ્યા છે તો એ આવ્યા છે, એ પોતાથી જુદા છે, એને પોતાનો સ્વભાવ નથી જાણતો. એ પોતે નથી, પોતાથી એ ભિન્ન છે. એમ એ એનો જ્ઞાતા જ રહે છે, પણ ભોગતા થતો નથી. બહુ સરસ વાત કરી છે. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે એના અંશ પણ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 9, પાના નંબર 63, ગાથા 316, ટીકા ઉપરનું પ્રવચન. અહીંયા ગુરુદેવ ટીકાની વાતને લઈ અને સમજાવે છે કે આત્મા ચિદાનંદ ઘન પ્રભુ એકલું આનંદનું દળ છે. દર વખતે ગુરુદેવ આત્મા વિશે વાત કરે છે, કેમ કે એમને અનુભવ છે. એટલે આ વાત તો પહેલી જ આવે કે ભાઈ તું ભલે જાણતો નથી, પણ તું નથી જાણતો એટલે કઈ એમ નથી કે આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપ નથી. તે અનુભવ નથી કર્યો એટલે એનો અર્થ એમ નથી થતો કે એ આત્મા જ્ઞાન અને આનંદ સ્વરૂપ નથી. અમે અનુભવ કર્યો છે એટલે અમે તો કહીએ છીએ કે આત્મા ચિદાનંદ ઘન પ્રભુ એકલું આનંદનું દળ છે. ત્યારે ગુરુદેવ આ કહેતા હોય તેમાં કહેવાનો આશય એવો છે કે ભાઈ એ એમ જ છે. આત્મા ચિદાનંદ ઘન પ્રભુ એકલું આનંદનું દળ છે. જ્ઞાન આનંદ રસનો સમુદ્ર પ્રભુ આત્મા છે. આ કંઈક કહેવા માટે કહેવાયું છે એમ નથી. દર વખતે કહેવાય છે કેમ કે એવો અનુભવ છે એટલે કહેવાય છે. અને સાથે ગુરુદેવ એ પણ જાણે છે કે આ સામે બેઠા છે એમાંથી મોટા ભાગનાને એવો અનુભવ નથી, એટલે એમને શ્રદ્ધા બેઠી નથી, એટલે એ વાત કરે છે કે એ એમ જ છે. જે સાંભળવા આવ્યા છે એને એ વાત
સમજાવે છે કે પહેલા તમે વિશ્વાસ કરો કે ભગવાન આત્મા એવો જ્ઞાન આનંદ રસનો સમુદ્ર છે, એનું મહાત્મ્ય લાવો, અને પછી જે વાત ગાથાની કહેવાની હોય એ વાત કરે છે કે આવા પોતાના ધ્રુવ સ્વરૂપને નહીં ઓળખવાથી આ જીવને અનાદિથી સ્વરૂપનું અજ્ઞાન છે. તેથી એ અજ્ઞાનને કારણે, એ અજ્ઞાનવશ એ જીવ રાગ તે હું છું એમ માને છે. રાગ તે હું છું એમ માનતો થકો તે સ્વ પરના એકત્વ જ્ઞાનથી, સ્વ પરના એકત્વ શ્રદ્ધાંથી અને સ્વ પરની એકત્વ પરિણતિથી પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત થયો છે. ગુરુદેવ સ્પષ્ટતા કરતા કહે છે કે ભાઈ, આ પુણ્ય પાપના જે ભાવ થાય છે તે પ્રકૃતિનો સ્વભાવ છે, એ આત્માનો સ્વભાવ નથી. પ્રકૃતિના સ્વભાવમાં ઉભેલો તે પ્રકૃતિના સ્વભાવને હુંપણે અનુભવતો થકો કર્મફળને વેદે છે, ભોગવે છે. એવા પ્રકૃતિના સ્વભાવ સાથે પોતે એકરૂપ થયો છે. એટલે જે કંઈ ત્યાં પ્રકૃતિના સ્વભાવમાં જે છે એ બધાને પોતાનું માને છે, એ જ હું છું, જાણે કે એ જ મારું સ્વરૂપ છે. એટલે એને જ એ અનુભવે છે. એને એ અનુભવતો એ કર્મફળને વેદે છે, ભોગવે છે. આગળ કહે છે કે અરે ભાઈ, 84 લાખના અવતારનો ઘોર અતિ ઘોર દુઃખથી ભરેલો આ ભવ સિંધુ અપાર છે. અસંખ્ય યોજન ઉપર, અસંખ્ય યોજન નીચે એમ એને ઉપજવાના સ્થાન અનંત છે. જો જીવને ઉપજવાના સ્થાન તો અનંત છે. સ્થૂળપણે અસંખ્ય છે. એને ઉપજવાના સ્થાન તો અનંત છે, પણ સ્થૂળપણે વિચારીએ તો એ અસંખ્ય છે. અને એથી સ્થૂળપણે એમ કહેવાય કે 84 લાખ યોનિ છે. એટલી યોનિ છે. 84 લાખ પ્રકાર જીવને ઉપજવાના થયા. દરેક યોનિમાં એ ઉપજ્યો છે. મનુષ્ય યોનિમાં ઉપજ્યો છે, અને ઢોરની બધી પ્રકારની યોનિમાં, જીવડાની બધી પ્રકારની યોનિમાં એ ઉપજ્યો છે. સ્વપરની એકત્વ બુદ્ધિરૂપ, સ્વ અને પર એ બંનેને એક માનવાની બુદ્ધિરૂપ મિથ્યા દશાને કારણે એણે ક્યાં ભવ નથી કર્યા? બધે જ ભવ કર્યા છે. એકેન્દ્રિયમાં પણ કર્યા છે, અને નિગોદના પણ ભવ કર્યા છે. એણે આ લસણ, ડુંગળી, કાંદા, બટાટા એની અંદર પણ એ નિગોદના ભવ કર્યા છે. આ કીડા, કાગડા અને બીજા અન્ય તિર્યંતના ભવ પણ કર્યા છે. એટલે નરકના અને નિગોદના, તિર્યંતના અને મનુષ્યના, દેવના બધા જ ભવ એણે કર્યા છે. અને એમાં શું એ પામ્યો? એ દુઃખ સિવાય બીજું કાંઈ પામ્યો નથી. એવા બધા અનંત દુઃખમય ભવ કર્યા છે. અને દુઃખમય ભવ કર્યા છે તો એ વખતે એને ભાવ પણ એવા જ કર્યા છે. એવા પાપના જ ભાવ કર્યા છે, દ્વેષના જ ભાવ કર્યા છે, આર્ત ધ્યાન કર્યા છે. બીજું કાંઈ કર્યું નથી. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ, મિથ્યાત્વનું ફળ આવું બહુ આકરું છે. એ મોટે ભાગે તો એ તિર્યંચમાં જ રહ્યો છે. એકેન્દ્રિયમાં અને તિર્યંચમાં. નિગોદમાંથી બહાર નીકળ્યા પછી એ એમાં જ રહ્યો છે. અનંતકાળ નિગોદમાં ગયો, અને પછી જયારે એક રસ થયો તો પણ એને આવા ભવ જ કર્યા છે. વર્તમાનમાં જે મનુષ્યનો ભવ મળ્યો છે, આવો ઉત્કૃષ્ટ ભવ કે જેમાં એને આવા શાસ્ત્ર મળે, આવી સમજ મળે, આવા બધા જ ધર્મ કરવાના અનુકૂળ નિમિત્તો મળે, એવો ભવ તો ભાગ્યે જ મળ્યો છે. એવો ભવ તો અતિ 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 દુર્લભ છે. એટલે કહે છે કે ભાઈ, આવા ભવમાં એને દુઃખનો જ અનુભવ કર્યો છે, એ દુઃખમય ભવ કર્યા છે. પણ શું થાય? એ મિથ્યાત્વનું ફળ આવું આકરું છે. ક્ષણિક વિકારની શુભાશુભ રાગની દશાને પોતાનું સ્વરૂપ માની લે તો પછી શું થાય? એવો જ કર્મનો બંધ થાય, અને પછી એવું જ ફળ પ્રાપ્ત થાય. બહુ આકરું છે. અરે ભાઈ, મિથ્યાત્વનું ફળ શાસ્ત્રમાં નિગોદ કહ્યું છે. મિથ્યાત્વનું ફળ, મિથ્યાત્વને કારણે, મિથ્યા માન્યતા, મિથ્યા શ્રદ્ધાને કારણે એને એવા ભાવ થાય છે કે જેથી એ છેવટે નિગોદમાં ચાલ્યો જાય છે.
તને ખબર નથી, પણ નરકના દુઃખ કરતા નિગોદનું દુઃખ અનંત ગણું છે. ગુરુદેવ કહે છે કે ભાઈ તને ખ્યાલ નથી, પણ નરકના દુઃખ કરતા નિગોદનું દુઃખ અનંત ગણું છે. નિગોદનો જીવ શક્તિ અપેક્ષાએ જોઈએ તો એ પૂર્ણ જ્ઞાન આનંદ ઘન છે, પણ તેની જ્ઞાનની વર્તમાન પર્યાયમાં કેટલું જ્ઞાન છે? અક્ષરના અનંતમાં જ્ઞાન જેટલું અલ્પ જ્ઞાન છે, એટલે કે એટલો જ ઉઘાડ છે. જ્ઞાનનો એને અક્ષરના અનંતમાં ભાગ જેટલો અલ્પ ઉઘાડ છે. કેવી હીન દશા! અને એને જે પારાવાર દુઃખનું વેદન હોય છે એની તો શું વાત કરીએ. પોતે અંદર સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન છે. આવા વાસ્તવિક નિજ સ્વરૂપને નહીં માનતા હું રાગનો કરનારો રાગી છું, રાગનો ભોગવનારો ભોગતા છું, એમ જે પોતાને આ આપે છે, પોતાની છતી ચીજને અછતી કરે છે. પોતાની છતી ચીજ શું છે? પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે. એને અછતી કરે છે, એટલે કે એને એ ઢાંકી દે છે, એનું લક્ષ કરતો નથી, એને અવગણે છે, એનો અનાદર કરે છે. અને એમ કરે છે એને તો એના ફળમાં નિગોદ જ ઉપજશે, બીજું કાંઈ ઉપજશે નહીં. એ નિગોદમાં જશે, નિગોદના સ્થાનમાં એ ઉપજશે. હું રાગનો કરતા ભોગતા છું એમ માનનાર પોતાની હયાતીને એટલે કે શુદ્ધ ચૈતન્ય સત્તાને માનતો નથી. અને જે પોતાની હયાતીને માનતો નથી તે એના ફળમાં નિગોદમાં ઉપજે છે. પોતાના ચૈતન્ય સ્વભાવને માનતો નથી એ નિગોદમાં ઉપજે છે. અને એ નિગોદમાં ઉપજે છે જ્યાં દુનિયાના લોકો પણ એની હયાતીને માનવા તૈયાર ન થાય. એ પોતે પોતાની હયાતીને માનતો નહોતો ને, પોતાના ચૈતન્ય સ્વભાવને માનતો ન હતો ને, પોતે જ્ઞાન સ્વભાવી છે એને માનતો ન હતો. એવો એ મિથ્યા દ્રષ્ટિ એ શું પામે છે, કેવા ફળ પામે છે? તો એ નિગોદમાં ઉપજે છે. એટલે જેવું એ માનતો હતો એવું પછી દુનિયાના લોકો પણ માને છે કે એની કોઈ હયાતી છે નહીં, એની હયાતીને કોઈ માનવા તૈયાર ન થાય. એટલે શું કે આ નિગોદના જીવ છે, આ ડુંગળી બટાટા કાંદા લસણ એની અંદર એવા જીવ છે, એને લોકો ક્યાં માને છે? કેટલા લોકો માને છે કે એની અંદર જીવ છે, અનંત જીવ છે, એવું માનવા વાળા કેટલા? જે માને છે તો એને શીઘ્ર છોડે છે. જે કાંદા બટેટા લસણ ડુંગળી એની અંદર આ અનંત જીવો છે એમ જે માને છે, ત્યાં જીવ છે એમ એ માને છે તો એને છોડે છે. પણ મોટા ભાગના લોકો તો એમ માનતા જ નથી. એટલે જીવ ત્યાં છે એવી જીવની અસ્થિને માનતા નથી, જીવની હયાતીને માનતા નથી. એ જીવની હયાતીને નથી માનતા, પરજીવની હયાતીને નથી માનતા. એમના પણ પછી આગળ જતા એવા હાલ થાય. જીવ છે અને જીવને જીવ તરીકે ન માનવો એ તો મોટું પાપ છે, મિથ્યાત્વ છે. અને આ નિગોદમાં જે જાય છે, જે ઇતેર નિગોદમાં જાય છે, એ પણ આવી રીતે જ જાય છે. ત્રસકાળની અંદર 2000 સાગરોપણના ત્રસકાળમાં પોતે ભાન ભૂલ્યો અને પોતાના સ્વરૂપનું લક્ષ કર્યું નહીં. અને એમ કરતા કરતા મિથ્યાત્વને કારણે 2000 સાગરોપણનો કાળ પૂરો થતા ઇતર નિગોદમાં ચાલ્યો જાય છે. એટલે કે એને પોતાની હયાતીને માની નહીં, પોતાના ચૈતન્ય સ્વભાવને માન્યો જ નહીં. એટલે છેવટે એ એવી જગ્યાએ જાય છે કે જ્યાં એની હયાતીને કોઈ સ્વીકારતું નથી. એવી જગ્યાએ ચાલ્યો જાય છે, નિગોદમાં ચાલ્યો જાય છે. બહુ લોજિકથી વાત આખી ગુરુદેવે સમજાવી દીધી. ભાઈ તારે ન માનવું હોય તો ન માન, જગતનું સ્વરૂપ તારા ન માનવાથી કઈ બદલાઈ જવાનું નથી, એમ જ છે. અહીંયા ભોગતાપણાની વાત ચાલે છે. ગુરુદેવ કહે છે કે સ્વરૂપથી તો આત્મા અભોગતા છે, એનું સ્વરૂપ તો અભોગતા છે, પરંતુ શરીર, મન, વાણી, ધન સંપત્તિ, આબરૂ ઇત્યાદિ સાનુકૂળ પદાર્થોને દેખીને જે હરખ થાય છે એ હરખને એ પોતે હું પણ અનુભવે છે. એમાં હું છું એ હું પણ અનુભવતો જીવ એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. પ્રકૃતિના સ્વભાવને જે હું પણ અનુભવે છે, એટલે કે જે કર્મફળ છે એને એ વેદે છે, એ અજ્ઞાની છે.
જ્ઞાની છે એ તો એવા કર્મફળને વેદતો નથી, કેમ કે એને તો સ્વનું ભાન છે, સ્વનું જ્ઞાન છે ને એની દ્રષ્ટિ તો સ્વ તરફ જ રહે છે. ભગવાન આત્મા અમૃતનો સાગર પ્રભુ છે, તેને ભૂલીને જ્યાં સુધી પરમા રાગાદી સુખ બુદ્ધિ છે, પરમા રાગાદી સુખ બુદ્ધિ છે એટલે કે પરમાથી મને સુખની પ્રાપ્તિ થાય છે એવી મિથ્યા માન્યતા છે. પરમા ખરેખર કાંઈ સુખ છે નહીં, પણ પરમા એને સુખની કલ્પના કરી છે. પોતાનો અમૃત સાગર ભગવાન આત્મા એને જાણ્યો નથી, અનુભવ્યો નથી, એટલે સાચા સુખનો તો અનુભવ છે નહીં. પણ કોઈએ કહ્યું છે, મહાપુરુષોએ કહ્યું છે, એની વાતને પણ એને સ્વીકારી નથી. અરે સાક્ષાત તીર્થંકર ભગવાનના સમોસરણમાં જઈને ભગવાને કહ્યું છે તો પણ એને સ્વીકાર્યું નથી. ઓમકાર ધ્વનિમાં આવ્યું તો પણ એને સ્વીકાર્યું નથી. અને પરમા જ એ સુખ બુદ્ધિ કરી રહ્યો છે, પરમાથી જ જાણે કે સુખ મળે એવો એ રાગાદીમાં લીન સુખ, એવો રાગમાં જ એ રાચી રહેવા વાળો, રાગને પોતાનું સ્વરૂપ માનવા વાળો, પરના લક્ષ્ય સુખની પ્રાપ્તિની કલ્પના કરવા વાળો, એ પ્રકૃતિના સ્વભાવને સમજ્યો નથી, જાણતો નથી કે આ તો પ્રકૃતિનો સ્વભાવ છે, ક્ષણિક છે, આ બધું તો ચાલ્યું જવાનું છે, આ કંઈ મારું સ્વરૂપ નથી, મારાથી ભિન્ન છે, અને એમાંથી ખરેખર મને કોઈ આનંદ મળતો નથી. આ વાતને એ સમજ્યો નથી, જાણતો નથી. એટલે એ પ્રકૃતિના સ્વભાવને એટલે શુભાશુભ રાગને જાણે કે હું છું એમ અનુભવે છે. અને ત્યાં સુધી એ મિથ્યા દ્રષ્ટિ થયો થકો કર્મફળને ભોગવે છે અને નવા નવા કર્મ બંધ કરે છે. ભોગવે છે તો પછી એવા ભાવે ભોગવાય છે, એટલે એવા બંધ પણ પડે છે. નવા નવા કર્મના બંધ થાય છે. ભોગવાય અને કર્મનો બંધ ન પડે એમ તો ક્યાંથી બને? પોતે ભોગવે, ભોગવવાના ભાવે ભોગવે તો પછી કર્મનો બંધ પડે. પણ સ્વરૂપ તરફ લક્ષ રાખી અને એ ભોગવાય એટલે કે પોતાની દ્રષ્ટિ એને ભોગવવાની નથી અને દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે અને પેલું કર્મ ઉદયમાં આવ્યું છે તો એનું ફળ આપીને ખરી જાય છે, તો એવા બંધ પડતા નથી. આગળ 65મા પાના ઉપર કહે છે બીજા પેરેગ્રાફમાં કે રાગથી ભિન્ન ચિદાનંદ કંદ પ્રભુ આત્માને સ્વપણે જાણે, અનુભવે, તેને અહીં જ્ઞાની કહ્યો છે. ચોથા ગુણસ્થાનથી ધર્મી જીવને જ્ઞાની કહેવામાં આવે છે, કેમ કે ત્યારે એને સમ્યક દર્શન થયું છે, જ્ઞાની થયો છે, ભેદ જ્ઞાન થયું છે. તેને અંતરમાં સ્વપરનું ભેદ જ્ઞાન થયું છે. પણ કોઈ માત્ર શાસ્ત્રો ભણ્યો હોય એટલે એને જ્ઞાની કહેવાય એમ નથી. અરે 11 અંગ અને 9 પૂર્વો ભણ્યો હોય તો પણ જો એને પરમાં અને રાગમાં સુખ બુદ્ધિ હોય તો તે અજ્ઞાની છે. આગળ કહે છે ત્રીજા પેરેગ્રાફમાં કે અહીંયા કહે છે કે જ્ઞાની તો શુદ્ધ આત્માના જ્ઞાનના સદભાવને લીધે સ્વપરના વિભાગ જ્ઞાનથી એમ કરીને વાત કરી છે ને, એટલે કહે છે કે જ્ઞાનીને શુદ્ધ આત્માના જ્ઞાનનો સદભાવ છે. એટલે શું કે આ શુદ્ધ ચૈતન્યના ધ્રુવના પ્રવાહરૂપ ચૈતન્ય 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 એવા ચૈતન્યના ધ્રુવ પ્રવાહરૂપ, ચૈતન્યના ધ્રુવ પ્રવાહરૂપ એટલે ચૈતન્ય 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 એમ પ્રવાહ, એવો જે આત્મા છે તે હું છું એમ જ્ઞાની અનુભવે છે. અને તેથી આ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ તે હું સ્વ અને જે આ રાગ આદિ વિકાર તે પર છે એમ સ્વ પરનું એને વિભાગ જ્ઞાન એટલે કે ભેદ જ્ઞાન થયેલું છે. જ્ઞાની આવા ભેદ જ્ઞાન વડે પ્રકૃતિના સ્વભાવથી નિવર્ત્યો છે, પ્રકૃતિના સ્વભાવને એને છોડ્યો છે. હું રાગથી ભિન્ન અને નિજ ચૈતન્ય સ્વભાવથી અભિન્ન છું એવું ભેદ જ્ઞાન થયું હોવાથી જ્ઞાની પ્રકૃતિના સ્વભાવથી નિવર્તી ગયો છે. આગળ 66મા વાળા ઉપર પણ કહે છે ત્રીજા પેરેગ્રાફમાં કે આ પ્રમાણે જ્ઞાની પ્રકૃતિના સ્વભાવથી નિવર્તેલો હોવાથી શુદ્ધ આત્માના સ્વભાવને એકને જ હું પણ અનુભવે છે. માત્ર આત્માના સ્વભાવને, શુદ્ધ આત્મ સ્વભાવને જ હું પણ અનુભવે છે. અને ઉદયમાં આવેલ કર્મફળને તો એ
અન્ય જ્ઞેયની જેમ બીજા જ્ઞેયોને જેમ જાણે છે એવી રીતે એક કર્મ ફળને ઉદયમાં જે પોતાની સમીપમાં આવ્યું છે એને તો એ અન્ય જ્ઞેયની જેમ માત્ર પર જ્ઞેયપણે જાણે જ છે, પણ ભોગવતો નથી. કિંચિત રક શોકના પરિણામ થાય તેને જ્ઞાની પર જ્ઞેયપણે જાણે જ છે, વેદતો નથી, ભોગવતો નથી. કેમ કે તેનું હું પણ અનુભવાવું અશક્ય છે. તેનું એટલે આ કર્મફળનું જ્ઞાનીને હું પણ અનુભવાવું શક્ય નથી. હું પણ તો એને પોતાનો સ્વભાવ અનુભવાય છે, એટલે બીજું કાંઈ એને હું પણ અનુભવાતું નથી. તો પ્રશ્ન થયો કે તો શું જ્ઞાનીને હરક શોકનું વેદન બિલકુલ હોતું જ નથી? જ્ઞાનીને હરક શોકનું વેદન હોય કે ના હોય? તેને હોતું જ નથી. જ્ઞાનીને હરક શોકનું વેદન હોતું જ નથી એમ વાત નથી. તેને કિંચિત ક્યારેક હરક શોકનું વેદન છે, પરંતુ તેને અંતરમાં સ્વભાવની અધિકતા છે. હજી પૂર્ણ દશા નથી થઈ એટલે હજી એને એવું ક્યારેક હરક શોકનું વેદન પણ છે, પણ મુખ્યતા શેની છે? અધિકતા શેની છે? એને પોતાના સ્વભાવની અધિકતા છે. અંતરમાં સ્વભાવની અધિકતા છે. તો પછી સ્વભાવને મુખ્ય કરીને અને એ જે રાગનું વેદન છે એને ગૌણ કરીને તે રાગને વેદતો નથી એમ અહીંયા કહ્યું છે. કિંચિત રાગનું એને પરિણમન છે તો એટલું એને વેદન પણ છે, નથી એમ બિલકુલ નથી એમ નહીં, પણ એને ગૌણ કરીને અહીંયા કહ્યું છે. એ વ્યવહાર ગણી અને એને અસત્યાર કહી અને એને વેદન નથી એમ અહીંયા કહેવામાં આવ્યું છે, એને ગૌણ કરીને કહેવામાં આવ્યું છે. કર્મફળને હરકશોકને એને અને આત્મ સ્વભાવને એમ બેને એ અનુભવતો નથી, માત્ર આત્મ સ્વભાવને અનુભવે છે, મુખ્યતા એની જ રહે છે. એટલે એ કર્મફળને હરકશોકને અનુભવતો નથી, ભોગવતો નથી, વેદતો નથી એમ એને ગૌણ કરીને વાત કરી છે અને અહીંયા એ જ વાતને સિદ્ધ કરવી છે. 67મા પાના ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં ચોથી લીટીમાં કહે છે કે જ્ઞાની ઉદિત કર્મફળને જાણે જ છે, પણ એનું હું પણ અનુભવાવું અશક્ય હોવાથી વેદતો નથી. જ્ઞાની હરકશોકના પરિણામનો ભોગતા નથી, કેમ કે તેને હરકશોકના પરિણામનું હું પણ અનુભવાવું અશક્ય છે. ઉદયમાં આવેલું કર્મફળ મારું સ્વ છે એમ જ્ઞાની કદીએ અનુભવી શકતા નથી. તો આ રીતે અહીંયા આ ટીકા ઉપરના પ્રવચનના અંશો આપણે પૂરા કરીએ છીએ. ભાવાર્થમાં એક વાત છેલ્લે જે કહી છે એ આપણે લઈએ, એ મહત્વની છે. છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે આ તો સર્વજ્ઞ પરમેશ્વરનો હુકમ છે કે તારી જાતને તે જાણી નહીં, તેથી અજ્ઞાનપણે તું વિકારનો ભોગવનાર છો. તારી જાતને જાણી નહીં એટલે કે તારા સ્વરૂપને જાણ્યું નહીં, એટલે અજ્ઞાનને કારણે તું વિકારનો ભોગવનાર છો. જેવું જ્ઞાન થશે એવું આ વિકારનું ભોગવવા પણ ચાલી જશે. અત્યારે અજ્ઞાનને કારણે તું વિકારનો ભોગવનાર છો. આ સ્ત્રીનું શરીર, આ દાળ ભાત લાડવા ઇત્યાદિને આત્મા ભોગવે છે, ભોગવી શકે છે? એ તો છે નહીં, એ ભોગવી શકતો જ નથી. કેમ કે એ તો બધા પર, એ જળ પદાર્થો. પરનો અને જળનો ભોગવટો એ જ્ઞાનીને પણ ન હોય ને અજ્ઞાનીને પણ હોતો નથી. કોઈને એ જળનો ભોગવટો એનું ભોગવવું તો હોતું જ નથી. પણ અજ્ઞાની કર્મના સંગે ઉત્પન્ન થયેલા, કર્મ પ્રકૃતિના ઉદયને કારણે થયેલા એવા વિકારને ભોગવે છે. જ્યારે જ્ઞાનીને અંતરમાં ભેદ જ્ઞાન થયું છે, તેણે અંતરદ્રષ્ટિમાં સ્વભાવ, વિભાવ, સ્વપરિણતિ અને પરપરિણતિના વિભાગ પાડી દીધા છે. અંતરદ્રષ્ટિમાં પોતાનો સ્વભાવ અને બીજું પરના લક્ષ્ય જે થાય તે વિભાવ, એમ એને વિભાગ પાડી દીધા છે. તેથી તે નિરાકુળ આનંદને સ્વપણે વેદે છે અને પ્રકૃતિ સ્વભાવને એટલે વિકારને છોડી દે છે. એટલે એને સ્વપણે અનુભવતો નથી. તે વિકારનો માત્ર જ્ઞાતા જ રહે છે, ભોગતા થતો નથી. એટલે આ પ્રમાણે જ્ઞાની કર્મફળનો જાણનાર દેખનાર છે, ભોગતા નથી. તો
આ રીતે આપણે આ ગાથા અહીંયા પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય પણ અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.